મિત્રો, હું જયદીપ કાછડિયા આજે યુટ્યુબ ચેનલ પર ફરી તમારું સ્વાગત કરું છું. આજે આપણે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણોની અંદર આ સંયોગીકરણ પ્રક્રિયા કેવી રીતે થાય છે, સંયોગીકરણ પ્રક્રિયાના સમીકરણો કેવી રીતે લખાય છે, તેનો આજે વિગતવાર આપણે અભ્યાસ કરીશું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો માંથી એક જ નિપજ મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, બે અથવા તેથી વધારે પ્રક્રિયકો હોય તેમાંથી એક જ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. હવે જોઈએ, મારી પાસે કોઈ પદાર્થ એક્સ છે. બરાબર છે, મારી પાસે કોઈ પદાર્થ શું છે? એક્સ નામનો કોઈ પદાર્થ છે. તેની હું રાસાયણિક પ્રક્રિયા છે એ વાય નામના પદાર્થ સાથે કરાવું છું. બરાબર છે. વાય નામનો કોઈ પદાર્થ પીડી ગયું છે. હવે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. બરાબર, હવે આપણને શું કીધું છે કે પ્રક્રિયકોની સંખ્યા બે કે તેથી વધારે હોય તો ચાલે. બરાબર, પરંતુ નિપજ કેટલી ઉત્પન્ન થવી જોઈએ? એક અને માત્ર એક જ નિપજ. બરાબર, તો એક જ નિપજ ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા. તો આ બંને ભેગા થઈને શું બનાવે? એક્સ અને વાય નામની નિપજ બનાવે છે. બરાબર, તો નિપજની સંખ્યા જોવો તો કેટલી છે? એક. પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? બે. તો સંયોગીકરણ પ્રક્રિયા શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર, આપણી પાસે આ શું રહેલા છે? ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ શું રહેલા છે? નિપજો. બરાબર છે, જમણી બાજુ આપણને મળે છે તે શું છે? નિપજ. બરાબર છે, તો તમે જોઈ શકો છો સંયોગીકરણ પ્રક્રિયામાં યાદ શું રાખવાનું કે પ્રક્રિયકોની સંખ્યા કેટલી? બે. ઉત્પન્ન થતી નિપજની સંખ્યા કેટલી? એક. તો બે માંથી એક બને તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે, સીધું સાદું ઉદાહરણ આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યારથી એક જોતા આવીએ છીએ. બરાબર, કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે જોઈએ સરળતાથી. ઉદાહરણ, મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર, તો સ્વાભાવિક છે કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે. બરાબર, તો તીવ્ર જગારા સાથે તે શું થાય છે? સળગી ઉઠે છે અને બને છે શું? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જોઈએ આપણે મેગ્નેશિયમ છે એ કઈ અવસ્થામાં છે? તો કે ઘન અવસ્થામાં. બરાબર, તો અહીંયા આપણે શું લખવું પડે? સ્મોલ s. બરાબર, ઓક્સિજન કઈ અવસ્થામાં છે? તો ગેસિયસ વાયુ અવસ્થામાં. તો અહીંયા જે ઉત્પન્ન થતો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. બરાબર, અવસ્થા લખવી પણ ખૂબ જરૂરી છે. બરાબર છે, આનું નામ શું કીધું? તો કે મેગ્નેશિયમ. તો અહીંયા લખવાનું મેગ્નેશિયમ. બરાબર, તો તમને ખબર જ છે ઓક્સિજન અને ઉત્પન્ન થતી નિપજનું નામ શું આવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર છે, શું આવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર એટલું? બરાબર, તો ફરી એક વખત રાસાયણિક પ્રક્રિયા જોઈએ આપણે. આ સમીકરણને આપણે સૌથી પહેલા સંતુલિત કરીએ. તો સંતુલિત કરવા માટે તમે જોઈ શકો છો બરાબર કે ડાબી બાજુ મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? એક. બરાબર છે, તો એવી જ રીતે જમણી બાજુ જુઓ તો મેગ્નેશિયમની સંખ્યા આપણને કેટલી જોવા મળે છે? એક. બરાબર છે, અને ઓક્સિજનની સંખ્યા જોઈએ તો ડાબી બાજુ કેટલી જોવા મળે છે? બે. જમણી બાજુ કેટલી છે? એક. બરાબર, તો સૌથી પહેલા આપણે કોને સંતુલિત કરવા પડશે? ઓક્સિજનને. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે સૌથી પહેલા શું કરશું? પ્રક્રિયકોમાં જે ઓક્સિજન છે એને 1/2 વડે હું ગુણી દઈશ. બરાબર, એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? એક. એટલે આ રીતે રાસાયણિક સમીકરણ આપણું સંતુલિત થઈ જશે. બરાબર, બીજું આ ઉપરાંત ઉદાહરણ લઈએ કે ઝીંક છે. બરાબર, ઉદાહરણ નંબર 2 લઈએ કે ઝીંક ધાતુ જે છે, બરાબર,
એની સંજ્ઞા શું છે? Zn. બરાબર, એની પણ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? ઓક્સિજન સાથે. બરાબર છે, એની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને શું મળે છે? ઝિંક ઓક્સાઇડ બને છે. શું મળે છે? ઝિંક ઓક્સાઇડ, જેનું નામ શું છે? ZnO. બરાબર છે, શું છે? ZnO, ઝિંક ઓક્સાઇડ. અવસ્થા લખવી ખૂબ જરૂરી છે મિત્રો. તો અવસ્થા આપણે લખી દઈએ. ઝિંકની અવસ્થા કઈ આવશે? ઘન અવસ્થા, તો સોલિડ લખીએ. અહીંયા વાયુમય અવસ્થા, અહીંયા સોલિડ. બરાબર છે. પ્રક્રિયકો કેટલા છે? 2. ઉત્પન્ન થતી નિપજ કેટલી છે? 1. બરાબર છે, તો પ્રક્રિયકો 2 છે, ઉત્પન્ન થતી નિપજ 1 જ છે. બરાબર, તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ લખીએ. શું છે? ઝિંક. તો અહીંયા લખી દઈએ ઝિંક. આનું નામ શું છે? ઓક્સિજન. ત્રીજાનું નામ ઉત્પન્ન થતી નિપજ જે છે એનું નામ શું છે? ઝિંક ઓક્સાઇડ. તો મહત્વનું એ છે કે આપણને એવું પૂછવામાં આવે કે ઝિંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને ઝિંક ઓક્સાઇડ બને છે. બરાબર, આ કઈ પ્રક્રિયા દર્શાવે છે? તો સ્વાભાવિક છે, આપણને તરત ખબર પડી જાય કે 2 પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ મળે છે, તો એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અને આ ઉપરાંત જો એનું સમીકરણ આપણને પૂછે તો આપણે આ સમીકરણ પણ લખવું પડે. બરાબર છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ કે કેલ્શિયમ છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર, કેલ્શિયમ એટલે સંજ્ઞા શું આવે? Ca, પરમાણુ ક્રમાંક 20. બરાબર છે. અવસ્થા ઘન, એની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા શું બનશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, તે પણ ઘન અવસ્થામાં. બરાબર છે. આ કઈ અવસ્થામાં? વાયુમય અવસ્થા. તો પ્રક્રિયકોની સંખ્યા જુઓ તો 2. ઉત્પન્ન થતી નિપજની સંખ્યા કેટલી? 1. સૌથી પહેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ. આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન કેટલા છે? 1. તો આને 1/2 કરી દઉં એટલે 2 2 કેન્સલ થાય. બરાબર, એટલે ઓક્સિજન 1, ઓક્સિજન 1. હંમેશા અધાત્વીય અણુ છે, તો પરમાણુ છે, અને દ્વિઅણુ તરીકે લખવામાં આવે છે. એટલે હંમેશા ડાયમર સ્વરૂપ લખાય છે. એટલે અહીંયા પણ 1/2 કરી દઉં એટલે રાસાયણિક સમીકરણ આપણું શું થઈ જાય? સંતુલિત થઈ જાય. આનું નામ શું કીધું? કેલ્શિયમ. શું? કેલ્શિયમ. બરાબર છે. આ શું છે આપણી પાસે? ઓક્સિજન. બરાબર ને, ઉત્પન્ન થતી નિપજ શું આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ. ક્લિયર એટલું? ઓકે, તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. આનાથી વધારે ઉદાહરણ આપણે જોઈએ જેથી આપણને વધારેમાં વધારે ખ્યાલ આવે. બરાબર છે. ફરી એકવાર જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય છે? જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા મળીને 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર, પ્રક્રિયકો મારી પાસે x અને y છે. આ 2 પ્રક્રિયકો ભેગા થઈને નિપજ કેટલી બનાવે છે? એક જ. બરાબર, x y એક જ નિપજ બને છે. તો 2 પ્રક્રિયકોમાંથી નિપજની સંખ્યા એક જ મળી તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગિવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, રાસાયણિક સમીકરણને સંતુલિત કરી દઈએ તો અહીંયા 1/2 કરી દઈએ એટલે સમીકરણ શું થઈ જશે? આપણું સંતુલિત થઈ જાય. એવી જ રીતે ઝિંકની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? ઝિંક ઓક્સાઇડ. કેલ્શિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર છે. તો આ સાથે આપણી સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સાથે પરિપૂર્ણ થઈ, પરંતુ હું તમને હજી વધારે 2 ઉદાહરણો અથવા 3 ઉદાહરણો આપીને વધારે સમજાવવાની કોશિશ કરું છું. ઓકે, જોઈએ આપણે કેલ્શિયમ ઓક્સાઇડ છે ને H2O સાથેની પ્રક્રિયા. બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે જે આપણે હમણાં Ca કેલ્શિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવ્યો? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO. કઈ અવસ્થામાં હોય? સોલિડ, ઘન અવસ્થામાં. બરાબર છે. એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? પાણી સાથે. બરાબર, તો પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ. પાણી સાથે પ્રક્રિયા કરતા જોઈએ આપણને શું મળે છે? H2O. કઈ અવસ્થામાં આવશે? લિક્વિડ અવસ્થા. બરાબર છે. અવસ્થા લખવી જરૂરી છે, ખાસ ધ્યાન આપજો. બરાબર, હવે જુઓ આ પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા 2 છે, પરંતુ પહેલામાં તો ઓક્સિજન પાછળ લગાવી દેતા હતા એટલે આપણું સમીકરણ સંતુલિત થઈ જતું હતું. પરંતુ અહીંયા જુઓ કે હવે આમાં શું કરવું? CaO અને H2O કઈ રીતે આને ભેગા કરીશું? બરાબર, તો જ્યારે આવું થાય છે ત્યારે શું કરવામાં આવે છે કે સૌથી પહેલાં તો તેની વેલેન્સ શીટથી આપણે એને સેટ કરી દઈએ. બરાબર છે. તો જોઈ શકો તમે અહીંયા
કે Ca છે કેલ્શિયમ અને ઓક્સિજન. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે સ્વાભાવિક છે કેલ્શિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન, એટલે +2 વેલેન્સી ધારણ કરશે. એવી જ રીતે ઓક્સિજન છે, ઓક્સિજનને જુઓ તમે તો -2 વેલેન્સી ધરાવશે, કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઓક્સિજન -2. બરાબર છે, એટલે +2 -2 વેલેન્સી જો તો તમે સરવાળો કરો તો શું થઈ જશે? વીજભાર શૂન્ય થશે એટલે સ્વાભાવિક છે કેલ્શિયમ ઓક્સાઇડ બનશે. બરાબર છે. એવી જ રીતે H2O જોઈએ આપણે તો H2O ની અંદર H+ અને OH- આ બે ભાગ પડશે. બરાબર છે. H++ - 0 શૂન્ય થશે અને H2O તૈયાર થશે. તો તમે ડબલ H+ એટલે H+H+ બે વખત લખીને પણ સંતુલિત કરી શકો છો. હવે તમે જુઓ તો અહીંયા OH, બરાબર છે, આ જોજો બરાબર, આ OH જે બનેલું છે બરાબર, તો 2 -2 +1 એટલે -1 થશે તો OH -1 આ એક તૈયાર થઈ ગયું આપણી પાસે, એક OH- અહીંયા છે આપણી પાસે. બરાબર, તો આ બે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ આપી. એ નિપજનું નામ શું? તો Ca. OH કેટલા છે આપણી પાસે? તો કે 2, એક અહીંયા અને એક આ બીજું. તો અહીંયા લખી દઈએ આપણે CaOH ટ્વાઇસ. હવે જોજો અહીંયા અવસ્થા ઘન છે, અહીંયા અવસ્થા લિક્વિડ છે, મતલબ પ્રવાહી અવસ્થા છે. ઉત્પન્ન થતી જે નિપજ છે ને એની અવસ્થા લખવી ખૂબ જરૂરી છે. બરાબર, તો એની અવસ્થા કઈ આવશે? એક્વિયસ, કારણ કે આ દ્રાવણમય છે. શું છે? દ્રાવણમય. ને નામ શું બન્યું? કેલ્શિયમ ઓક્સાઇડ, સોરી હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ પ્રક્રિયા થાય ત્યારે ભરપૂર પ્રમાણમાં ઉષ્મા પણ છૂટી પડે. બરાબર છે, શું થાય છે? ઉષ્મા પણ છૂટી પડે છે. ક્લિયર એટલું? ચાલો, બરાબર. તો આ આપણો સંયોગીકરણ પ્રક્રિયા, હજી એક રાસાયણિક પ્રક્રિયાથી તમને સમજાવવાની વધુ કોશિશ કરું છું. બરાબર, ધ્યાન આપજો, વધુ ને વધુ સમજ પડશે. બરાબર, તો સ્વાભાવિક છે આપણે લિથિયમ, બરાબર, આલ્કલી ધાતુ હું લખી દઉં છું. લિથિયમ લખું, સોડિયમ લખું, પોટેશિયમ લખું. બરાબર, સોડિયમ પોટેશિયમ અતિ સક્રિય ધાતુ છે, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો સરળતાથી આપણને શું મળશે? લિથિયમ ઓક્સાઇડ બનશે, સોડિયમ ઓક્સાઇડ બનશે અને પોટેશિયમ ઓક્સાઇડ બનશે. બરાબર, એટલે મતલબ ધાતુના ઓક્સાઇડ આપણને મળે છે. તો તમે જોઈ શકો અહીંયા બધી જ ધાતુઓ કેટલા પ્રમાણમાં છે? તો 2. આના આપણે સંતુલિત કરી દઈએ, બધાની આગળ 2 2 લખી દઈએ એટલે સમીકરણ શું થશે? સંતુલિત. પરંતુ આ બાજુ ઓક્સિજન એક જ છે તો આને 1/2 કરી દઈએ તો આપણું રાસાયણિક સમીકરણ શું થઈ જશે? સંતુલિત થઈ જશે. પરંતુ હવે તમને એમ થશે કે આ સીધું તમે લખી દીધું, કંઈ ખબર પડી નહીં. તો તમે જોઈ શકો સોડિયમનો પરમાણુ ક્રમાંક એક સમજાવું છું, જોઈએ તમને. સોડિયમનો પરમાણુ ક્રમાંક +1 છે, ઓક્સિજનનો -2 છે. બરાબર છે. સમીકરણ બનશે કેવી રીતે? 2 અહીંયા આવશે, 1 અહીંયા, એટલે સમીકરણ તમારું બન્યું Na2O. ક્લિયર એટલું? બરાબર. તો પરંતુ આની જગ્યાએ જો તમારે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વાળો, એટલે ફોર એક્ઝામ્પલ કે આપણે જે મેગ્નેશિયમ અને કેલ્શિયમ જોયા તે, બરાબર, ઝીંક જોયું, હવે Fe વાળું એક ઉદાહરણ લઈ લો કે Fe ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર છે, તો સ્વાભાવિક છે કે FeO તૈયાર થશે. બરાબર, જો Fe+2 સ્વરૂપે પણ હોય ને +3 સ્વરૂપે પણ હોય છે. Fe+2 હોય તો ફેરસ કહેવાય છે, Fe+3 હોય તો એને ફેરિક કહેવાય છે. બરાબર છે. તો આપણી પાસે જે અહીંયા રહેલો છે Fe+2 સ્વરૂપે છે. બરાબર છે. કેવી રીતે ખબર પડશે? તો આ નિપજ ઉપરથી જોઈએ આપણે. ઓક્સિજન -2 +2 -2 કેન્સલ. બરાબર, તો FeO તૈયાર થઈ ગયું. તો આના ઉપરથી ખબર પડે કે આ -2 છે. જો +3 સ્વરૂપે હોય, Fe છે એ +3 સ્વરૂપે આપણને હોય તો સમીકરણ કંઈક આવું બનશે. Fe + O2 it gives Fe2O3. બરાબર છે. જોઈએ અહીં Fe કયા સ્વરૂપે છે? +3 સ્વરૂપે. બરાબર, એટલે એને કહેવાશે ફેરિક. ઓક્સિજન કયા સ્વરૂપે? -2. તો 2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે. બરાબર, તો Fe2O3 તૈયાર થઈ ગયું. બરાબર, તો આ બધી જ પ્રક્રિયા જે તમને મેં બતાવી, આ બધી જ પ્રક્રિયા કેવી છે? સંયોગીકરણ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપે છે. બે પ્રક્રિયકો ભેગા મળીને શું કરે છે? એક જ નિપજ આપે છે. બરાબર છે. અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરી દઈએ. આ ઓક્સિજન 1 છે તો અહીંયા હાફ કરી દઉં.
અહીંયા જોઈ શકો છો તમે 3 ઓક્સિજન છે, અહીંયા આપણી પાસે 2 છે, તો સમીકરણ સંતુલિત કરવું અટપટું છે, બરાબર. પણ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ અહીં એકી સંખ્યા આવે ત્યારે એની એકી સંખ્યાને 2 વડે ભાગી નાખવાની. 3/2 તો 3 ઓક્સિજન થઈ ગયા, આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું, બરાબર. તો આ સાથે આપણો રાસાયણિક પ્રક્રિયાનો સંયોગીકરણ પ્રક્રિયાવાળો ટોપિક શું થઈ ગયો? પરિપૂર્ણ થઈ ગયો. ક્લિયર એટલું? ઓકે. આશા રાખું છું કે તમને બધાને બધી ખબર પડી હશે. જો ન ખબર પડે તો યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ પર મને કમેન્ટ કરીને ક્વેશ્ચન કરી શકો છો. ઓકે. સંયોગીકરણ પ્રક્રિયા. મિત્ર, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય છે? જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયા, બરાબર, સાંભળજો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે નિપજોમાંથી બે પ્રક્રિયકો માંથી એક જ નિપજ મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. બે અથવા તેથી વધારે પ્રક્રિયકો હોય તેમાંથી એક જ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. હવે જોઈએ, મારી પાસે કોઈ પદાર્થ x છે, બરાબર છે. મારી પાસે કોઈ પદાર્થ શું છે? x નામનો કોઈ પદાર્થ છે, તેની હું રાસાયણિક પ્રક્રિયા છે એ y નામના પદાર્થ સાથે કરાવું છું, બરાબર છે. y નામનો કોઈ પદાર્થ પડી ગયું છે. હવે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર. હવે આપણને શું કીધું છે કે પ્રક્રિયકોની સંખ્યા બે કે તેથી વધારે હોય તો ચાલે, બરાબર, પરંતુ નિપજ કેટલી ઉત્પન્ન થવી જોઈએ? એક અને માત્ર એક જ નિપજ, બરાબર. તો એક જ નિપજ ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા. તો આ બંને ભેગા થઈને શું બનાવે? x અને y નામની નિપજ બનાવે છે, બરાબર. તો નિપજની સંખ્યા જોવો તો કેટલી છે? એક. પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? બે. તો સંયોગીકરણ પ્રક્રિયા શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે, બરાબર. આપણી પાસે આ શું રહેલા છે? ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ શું રહેલા છે? નિપજો, બરાબર છે. જમણી બાજુ આપણને મળે છે તે શું છે? નિપજ, બરાબર છે. તો તમે જોઈ શકો છો સંયોગીકરણ પ્રક્રિયામાં યાદ શું રાખવાનું કે પ્રક્રિયકોની સંખ્યા કેટલી? બે. ઉત્પન્ન થતી નિપજની સંખ્યા કેટલી? એક. તો બે માંથી એક બને તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે, બરાબર છે. સીધું સાદું ઉદાહરણ આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યારથી એક જોતા આવીએ છીએ, બરાબર, કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. આપણે જોઈએ સરળતાથી ઉદાહરણ મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, બરાબર. તો સ્વાભાવિક છે કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે, બરાબર. તો તીવ્ર જગારા સાથે તે શું થાય છે? સળગી ઉઠે છે અને બને છે શું? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જોઈએ આપણે મેગ્નેશિયમ છે એ કઈ અવસ્થામાં છે? તો કે ઘન અવસ્થામાં, બરાબર. તો અહીંયા આપણે શું લખવું પડે? સ્મોલ s, બરાબર. ઓક્સિજન કઈ અવસ્થામાં છે? તો ગેસિયસ વાયુ અવસ્થામાં. તો અહીંયા જે ઉત્પન્ન થતો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં, બરાબર. અવસ્થા લખવી પણ ખૂબ જરૂરી છે, બરાબર છે. આનું નામ શું કીધું? તો કે મેગ્નેશિયમ. તો અહીંયા લખવાનું મેગ્નેશિયમ, બરાબર. આ તો તમને ખબર જ છે. ઓક્સિજન અને ઉત્પન્ન થતી નિપજનું નામ શું આવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર છે. શું આવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ.
ક્લિયર એટલું? બરાબર. તો ફરી એક વખત રાસાયણિક પ્રક્રિયા જોઈએ આપણે. આ સમીકરણને આપણે સૌથી પહેલાં સંતુલિત કરીએ. તો સંતુલિત કરવા માટે તમે જોઈ શકો છો બરાબર કે ડાબી બાજુ મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1. બરાબર છે. તો એવી જ રીતે જમણી બાજુ જુઓ તો મેગ્નેશિયમની સંખ્યા આપણને કેટલી જોવા મળે છે? 1. બરાબર છે. અને ઓક્સિજનની સંખ્યા જોઈએ તો ડાબી બાજુ કેટલી જોવા મળે છે? 2. જમણી બાજુ કેટલી છે? 1. બરાબર. તો સૌથી પહેલાં આપણે કોને સંતુલિત કરવા પડશે? ઓક્સિજનને. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે સૌથી પહેલાં શું કરશું? પ્રક્રિયકોમાં જે ઓક્સિજન છે એને 1/2 વડે હું ગુણી દઈશ. બરાબર. એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 1. એટલે આ રીતે રાસાયણિક સમીકરણ આપણું સંતુલિત થઈ જશે. બરાબર. બીજું આ ઉપરાંત ઉદાહરણ લઈએ કે ઝીંક છે. બરાબર. ઉદાહરણ નંબર 2 લઈએ કે ઝીંક ધાતુ જે છે બરાબર એની સંજ્ઞા શું છે? ઝેડન. બરાબર. એની પણ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? ઓક્સિજન સાથે. બરાબર છે. એની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને શું મળે છે? ઝિંક ઓક્સાઇડ બને છે. શું મળે છે? ઝિંક ઓક્સાઇડ, જેનું નામ શું છે? ZnO. બરાબર છે. શું છે? ZnO, ઝિંક ઓક્સાઇડ. અવસ્થા લખવી ખૂબ જરૂરી છે મિત્રો. તો અવસ્થા આપણે લખી દઈએ. ઝિંકની અવસ્થા કઈ આવશે? ઘન અવસ્થા. તો સોલિડ લખીએ. અહીંયા વાયુમય અવસ્થા, અહીંયા સોલિડ. બરાબર છે. પ્રક્રિયકો કેટલા છે? 2. ઉત્પન્ન થતી નીપજ કેટલી છે? 1. બરાબર છે. તો પ્રક્રિયકો 2 છે, ઉત્પન્ન થતી નીપજ 1 જ છે. બરાબર. તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ લખીએ. શું છે? ઝિંક. તો અહીંયા લખી દઈએ ઝિંક. આનું નામ શું છે? ઓક્સિજન. ત્રીજાનું નામ ઉત્પન્ન થતી નીપજ જે છે એનું નામ શું છે? ઝિંક ઓક્સાઇડ. તો મહત્વનું એ છે કે આપણને એવું પૂછવામાં આવે કે ઝિંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને ઝિંક ઓક્સાઇડ બને છે. બરાબર. આ કઈ પ્રક્રિયા દર્શાવે છે? તો સ્વાભાવિક છે આપણને તરત ખબર પડી જાય કે બે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નીપજ મળે છે તો એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અને આ ઉપરાંત જો એનું સમીકરણ આપણને પૂછે તો આપણે આ સમીકરણ પણ લખવું પડે. બરાબર છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ કે કેલ્શિયમ છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર. કેલ્શિયમ એટલે સંજ્ઞા શું આવે? Ca, પરમાણુ ક્રમાંક 20. બરાબર છે. અવસ્થા ઘન. એની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા શું બનશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. તે પણ ઘન અવસ્થામાં. બરાબર છે. આ કઈ અવસ્થામાં? વાયુમય અવસ્થા. તો પ્રક્રિયકોની સંખ્યા જુઓ તો 2. ઉત્પન્ન થતી નીપજની સંખ્યા કેટલી? 1. સૌથી પહેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ. આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન કેટલા છે? 1. તો આને 1/2 કરી દઉં એટલે 2 કેન્સલ થાય. બરાબર. એટલે ઓક્સિજન 1, ઓક્સિજન 1. હંમેશા અધાત્વીય અણુ છે, તો પરમાણુ છે ને દ્વિઅણુ તરીકે લખવામાં આવે છે. એટલે હંમેશા ડાયમર સ્વરૂપ લખાય છે. એટલે અહીંયા પણ 1/2 કરી દઉં એટલે રાસાયણિક સમીકરણ આપણું શું થઈ જાય? સંતુલિત થઈ જાય. આનું નામ શું કીધું? કેલ્શિયમ. શું? કેલ્શિયમ. બરાબર છે. આ શું છે આપણી પાસે? ઓક્સિજન. બરાબર ને. ઉત્પન્ન થતી નીપજ શું આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ. ક્લિયર એટલું? ઓકે. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ છે. આનાથી વધારે ઉદાહરણ આપણે જોઈએ જેથી આપણને વધારેમાં વધારે ખ્યાલ આવે. બરાબર છે. ફરી એકવાર જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય છે? જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા મળીને 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નીપજ આપતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર. પ્રક્રિયકો મારી પાસે x અને y છે. આ બે પ્રક્રિયકો ભેગા થઈને નીપજ કેટલી બનાવે છે? એક જ. બરાબર. x, y એક જ નીપજ બને છે તો બે પ્રક્રિયકોમાંથી નીપજની સંખ્યા એક જ મળી તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગિવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. રાસાયણિક સમીકરણને સંતુલિત કરી દઈએ તો અહીંયા 1/2 કરી દઈએ એટલે સમીકરણ શું થઈ જશે? આપણું સંતુલિત થઈ જાય. એવી જ રીતે ઝિંકની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? ઝિંક ઓક્સાઇડ. કેલ્શિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર છે. તો આ સાથે આપણી સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સાથે પરિપૂર્ણ થઈ, પરંતુ હું તમને હજી વધારે 2 ઉદાહરણો અથવા 3 ઉદાહરણો આપીને વધારે સમજાવવાની કોશિશ કરું છું. ઓકે. જોઈએ આપણે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની H2O સાથેની પ્રક્રિયા.
બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે જે આપણે હમણાં CaO કેલ્શિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવ્યો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO કઈ અવસ્થામાં હોય સોલિડ ઘન અવસ્થામાં બરાબર છે એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે પાણી સાથે બરાબર તો પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ પાણી સાથે પ્રક્રિયા કરતા જોઈએ આપણને શું મળે છે H2O કઈ અવસ્થામાં આવશે લિક્વિડ અવસ્થા બરાબર છે અવસ્થા લખવી જરૂરી છે ખાસ ધ્યાન આપજો બરાબર હવે જુઓ આ પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા 2 છે પરંતુ પહેલામાં તો ઓક્સિજન પાછળ લગાવી દેતા હતા એટલે આપણું સમીકરણ સંતુલિત થઈ જતું હતું પરંતુ અહીંયા જુઓ કે હવે આમાં શું કરવું CaO અને H2O કઈ રીતે આને ભેગા કરીશું બરાબર તો જ્યારે આવું થાય છે ત્યારે શું કરવામાં આવે છે કે સૌથી પહેલાં તો તેની વેલેન્સીથી આપણે એને સેટ કરી દઈએ બરાબર છે તો જોઈ શકો તમે અહીંયા કે Ca છે કેલ્શિયમ અને ઓક્સિજન કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે સ્વાભાવિક છે કેલ્શિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે 2 ઇલેક્ટ્રોન એટલે +2 વેલેન્સી ધારણ કરશે એવી જ રીતે ઓક્સિજન છે ઓક્સિજનને જુઓ તમે તો -2 વેલેન્સી ધરાવશે કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઓક્સિજન -2 બરાબર છે એટલે +2 વેલેન્સી જો તમે સરવાળો કરો તો શું થઈ જશે વીજભાર શૂન્ય થશે એટલે સ્વાભાવિક છે કેલ્શિયમ ઓક્સાઇડ બનશે બરાબર છે એવી જ રીતે H2O માં જોઈએ આપણે તો H2O ની અંદર H+ અને OH- આ બે ભાગ પડશે બરાબર છે H++ -0 શૂન્ય થશે અને H2O તૈયાર થશે તો તમે H+H એટલે H+H+ બે વખત લખીને પણ સંતુલિત કરી શકો છો હવે તમે જુઓ તો અહીંયા OH બરાબર છે આ જોજો બરાબર આ OH જે બનેલું છે બરાબર તો 2 -2 +1 એટલે -1 થશે તો OH -1 આ એક તૈયાર થઈ ગયું આપણી પાસે એક OH- અહીંયા છે આપણી પાસે બરાબર તો આ બે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ આપી એ નિપજનું નામ શું તો Ca OH કેટલા છે આપણી પાસે તો કે 2 એક અહીંયા અને એક આ બીજું તો અહીંયા લખી દઈએ આપણે CaOH ટ્વાઇસ હવે જોજો અહીંયા અવસ્થા ઘન છે અહીંયા અવસ્થા લિક્વિડ છે મતલબ પ્રવાહી અવસ્થા છે ઉત્પન્ન થતી જે નિપજ છે ને એની અવસ્થા લખવી ખૂબ જરૂરી છે બરાબર તો એની અવસ્થા કઈ આવશે એકવીયસ કારણ કે આ દ્રાવણમય છે શું છે દ્રાવણમય ને નામ શું બન્યું કેલ્શિયમ ઓક્સાઇડ સોરી હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આ પ્રક્રિયા થાય ત્યારે ભરપૂર પ્રમાણમાં ઉષ્મા પણ છૂટી પડે બરાબર છે શું થાય છે ઉષ્મા પણ છૂટી પડે છે ક્લિયર એટલું ચાલો બરાબર તો આ આપણો સંયોગીકરણ પ્રક્રિયા હજી એક રાસાયણિક પ્રક્રિયાથી તમને સમજાવવાની વધુ કોશિશ કરું છું બરાબર ધ્યાન આપજો વધુ ને વધુ સમજ પડશે બરાબર તો સ્વાભાવિક છે આપણે લિથિયમ બરાબર આલ્કલી ધાતુ હું લખી દઉં છું લિથિયમ લખું સોડિયમ લખું પોટેશિયમ લખું બરાબર સોડિયમ પોટેશિયમ અતિ સક્રિય ધાતુ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો સરળતાથી આપણને શું મળશે લિથિયમ ઓક્સાઇડ બનશે સોડિયમ ઓક્સાઇડ બનશે અને પોટેશિયમ ઓક્સાઇડ બનશે બરાબર એટલે મતલબ ધાતુના ઓક્સાઇડ આપણને મળે છે તો તમે જોઈ શકો અહીંયા બધી જ ધાતુઓ કેટલા પ્રમાણમાં છે તો 2 આના આપણે સંતુલિત કરી દઈએ બધાની આગળ 2 લખી દઈએ એટલે સમીકરણ શું થશે સંતુલિત પરંતુ આ બાજુ ઓક્સિજન એક જ છે તો આને 1/2 કરી દઈએ તો આપણું રાસાયણિક સમીકરણ શું થઈ જશે સંતુલિત થઈ જશે પરંતુ હવે તમને એમ થશે કે આ સીધું તમે લખી દીધું એમાં કંઈ ખબર પડી નહીં તો તમે જોઈ શકો સોડિયમનો પરમાણુ ક્રમાંક એક સમજાવું છું જોઈએ તમને સોડિયમનો પરમાણુ ક્રમાંક +1 છે ઓક્સિજનનો -2 છે બરાબર છે સમીકરણ બનશે કેવી રીતે આ 2 અહીંયા આવશે 1 અહીંયા એટલે સમીકરણ તમારું બન્યું Na2O ક્લિયર એટલું બરાબર તો પરંતુ આની જગ્યાએ જો તમારે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વાળો એટલે ફોર એક્ઝામ્પલ કે આપણે જે મેગ્નેશિયમ અને કેલ્શિયમ જોયા તે બરાબર ઝીંક જોયું હવે Fe વાળું એક ઉદાહરણ લઈ લો કે Fe ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા બરાબર છે તો સ્વાભાવિક છે કે FeO તૈયાર થશે બરાબર જો Fe+2 સ્વરૂપે પણ હોય ને +3 સ્વરૂપે પણ હોય છે Fe+2 હોય તો ફેરસ કહેવાય છે Fe+3 હોય તો એને ફેરિક કહેવાય છે બરાબર છે તો આપણી પાસે જે અહીંયા રહેલો છે Fe+2 સ્વરૂપે છે બરાબર છે કેવી રીતે ખબર પડશે તો આ નિપજ ઉપરથી જોઈએ આપણે ઓક્સિજન -2 +2 -2 કેન્સલ
બરાબર. તો FeO તૈયાર થઈ ગયો. તો આના ઉપરથી ખબર પડે કે આ -2 છે. જો +3 સ્વરૂપે હોય, Fe છે એ +3 સ્વરૂપે આપણને હોય તો સમીકરણ કંઈક આવું બનશે. Fe + O2 it gives Fe2O3. બરાબર છે. જોઈએ અહીં Fe કયા સ્વરૂપે છે? +3 સ્વરૂપે. બરાબર. એટલે એને કહેવાશે ફેરિક. ઓક્સિજન કયા સ્વરૂપે? -2. તો 2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે. બરાબર. તો Fe2O3 તૈયાર થઈ ગયું. બરાબર. તો આ બધી જ પ્રક્રિયા જે તમને મેં બતાવી, આ બધી જ પ્રક્રિયા કેવી છે? સંયોગીકરણ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ આપે છે. બે પ્રક્રિયકો ભેગા મળીને શું કરે છે? એક જ નિપજ આપે છે. બરાબર છે. અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરી દઈએ. આ ઓક્સિજન 1 છે તો અહીંયા હાફ કરી દઉં. અહીંયા જોઈ શકો છો તમે 3 ઓક્સિજન છે, અહીંયા આપણી પાસે 2 છે, તો સમીકરણ સંતુલિત કરવું અટપટું છે. બરાબર. પણ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ અહીંયા એકી સંખ્યા આવે ત્યારે એની એકી સંખ્યાને 2 વડે ભાગી નાખવાની. 3/2 to 3 ઓક્સિજન થઈ ગયા. આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું. બરાબર. તો આ સાથે આપણો રાસાયણિક પ્રક્રિયાનો સંયોગીકરણ પ્રક્રિયાવાળો ટોપિક શું થઈ ગયો? પરિપૂર્ણ થઈ ગયો. ક્લિયર એટલું? ઓકે. આશા રાખું છું કે તમને બધાને બધી ખબર પડી હશે. જો ન ખબર પડે તો યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ પર મને કમેન્ટ કરીને ક્વેશ્ચન કરી શકો છો.